વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 3 જે છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એ ચેપ્ટરનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, તો ચેનલને પણ અચૂકથી મિત્રો સબસ્ક્રાઈબ કરવાની છે. ચલો મિત્રો, આપણે વિગતવાર સાહિત્યનું સોલ્યુશન જોતા જઈએ. પહેલો છે નીચેના પ્રશ્ન જવાબ મુદ્દાસર લખો. એમાં પહેલો કે વૈશ્વિક મહામારી ઈસવીસન 1929થી 1932ના ઉદ્ભવની અસરો આપણે જણાવવાની છે. તો યુરોપના મોટાભાગના રાષ્ટ્રોએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધેતર સમસ્યાનો અંત આવી જશે, પરંતુ એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરબજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઊભી થઈ, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. બ્રિટન જેવા મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રસ્તાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. બીજો છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા આપણે કરવાની છે. તેનો જવાબ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઉદ્ભવેલા અમુક કારણો જવાબદાર હતા, જે નીચે મુજબ છે. અને એની અંદર પહેલો છે ઉગ્ર રાષ્ટ્રવાદ. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. નાઝીવાદ વિચારસરણી ધરાવતો હિટલરે ઓસ્ટ્રેલિયા અને જેકોસ્લોવેકિયાના અમુક પ્રદેશો હડપ કરી લીધા. તો બીજી બાજુ ઇટલીના મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની રચના કરી. એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદી દોડમાં ઝંપલાવ્યું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની. પછી જૂથબંધીઓ. તો ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા સાથે મૈત્રી કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાન સાથે રોમ, બર્લિન, ટોક્યો ધરીને રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું જૂથ રચ્યું. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. આગળ છે લશ્કરવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિના પ્રયાસો કરવામાં આવતા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રોના શસ્ત્રીકરણને હરીફાઈ કરી રહ્યા હતા. આમ યુરોપના દરેક રાષ્ટ્રોમાં શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. જર્મની અને રશિયાએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રે હવાઈ દળ, નૌકાદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આમ દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. હવે છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો પર સાર્વભૌમત્વ ધરાવતી સર્વપારી સંસ્થા બની શકી નહીં. રાષ્ટ્રસંઘનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. રશિયા અને જર્મની એ સૌપ્રથમ રાષ્ટ્રસંઘનો સાથ છોડ્યો. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. આગળ છે વર્સેલ્સની સંધિ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. તેના પર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો. જર્મનીના મોટાભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા. જર્મનીની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિને જર્મનીના ઓડોલ્ફ હિટલરે કાગડું ચીથરું કરીને ફગાવી દીધી. આથી વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. હવે છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, જે મિત્રો તાત્કાલિક કારણ હતું. જોઈ શકો છો, એનો પણ સંપૂર્ણ તમને મુદ્દાવાઇઝ જવાબ મિત્રો આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો. ત્રીજો જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો શું આવ્યા. તો આર્થિક પરિણામો છે કે આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. તમામ રાષ્ટ્રોએ જેને ભાગ લીધો તેમને પુષ્કળ ખર્ચો થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1,000 કરતાં વધારે ખર્ચો કર્યો. ઇંગ્લેન્ડે 2,000 કરોડની સંપત્તિ ગુમાવી. વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્રસરંજામના ઉત્પાદનને મહત્ત્વ આપ્યું. આથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. આમ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ હતું. ચીનમાં સામ્યવાદીની સ્થાપના થઈ. જોઈ શકો છો, એનો પણ તમને અહીંયા સંપૂર્ણ વિસ્તૃતમાં જવાબ વર્ણવેલો છે. ઠંડુ યુદ્ધ કે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વેચાઈ ગયું. યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો
વધતા ગયા હતા. લોકશાહી અને સામ્યવાદી એમ 2 જૂથો અસ્તિત્વમાં આવ્યા. આ બંને જૂથોમાં વિશ્વના નાના મોટા રાજ્યો જોડાયા. પોતાના મતના સમર્થન મુજબ વાક્ર યુદ્ધો વિચાર્યું, યુદ્ધ આદર્યા. તેમણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધ કહેવામાં આવે છે. આગળ છે સંયુક્ત રાષ્ટ્ર ઉપર કઈ કઈ અસર પડી એ પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ આગળ વધીએ હવે બીજા પ્રશ્ન તરફ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો છે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી? તો વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા. અને આ મિત્રો પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન છે કે શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, માનવ હકોનું રક્ષણ કરવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોના ઉકેલ માટે, યુદ્ધની સ્થિતિને અટકાવવા, વાટાઘાટો કરવા માટે, ઉચ્ચ આદર્શો અને ભાવનાઓનો સાકાર કરવા. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ બીજો છે કે સંયુક્ત રાષ્ટ્રના અંગો તરીકે આર્થિક સામાજિક સમિતિની ફરજ આપો. તો આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભામાં તેના નિવૃત્ત થતા 23 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. અને અલગ અલગ જોઈ શકો છો WHO, વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, IMF, એવી રીતે વિવિધ સંસ્થા છે, FAO, ILO, યુનેસ્કો, જે તમે ધોરણ 10માં વિગતવાર સમજશો. હવે છે ટૂંક નોટ લખવાની છે. પહેલો, સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. સામાન્ય સભા વિશે છે કે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. બધા સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી હોય છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે, પરંતુ મતદાન વખતે એક જ મત ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું, તેના ખર્ચની ફાળવણી કરવી, રાષ્ટ્રના આર્થિક વિકાસ, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. સામાન્ય બાબતમાં નિર્ણય 23 સભ્યોની બહુમતીથી લેવાય છે. બીજો છે કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી. જોઈ શકો છો એની પણ સંપૂર્ણ નોંધ તમને વિસ્તૃતમાં આપેલી છે. તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાની છે, પછી જ તમારા નોટબુકની અંદર લખવાનું છે. બેઠે બેઠું જોઈને કોપી પેસ્ટ મિત્રો કોઈ મિત્રએ કરવાનું નથી. આગળ વધીશું હવે આપણે. આગળ જોઈ શકો છો ચોથો છે કે એક વાક્યમાં જવાબ આપો. એમાં પહેલા કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? તો દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઈસવીસન 1919માં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. બીજો, જર્મન સરમુખ્યતાર કોણ હતો? તો એડોલ્ફ હિટલર જર્મનનો સરમુખ્યતાર હતો. ત્રીજો, ઇટાલીના સરમુખ્યતારનું નામ આપો. તો ઇટાલીના સરમુખ્યતાર બેનિટો મુસોલિની હતા. આગળ જોઈએ ચોથો કે દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. તો 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીનો પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જવાબદાર છે. પાંચમો છે કે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં છે. છઠ્ઠો છે ઠંડુ યુદ્ધ એટલે શું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા, 2 પરસ્પર વિરોધી વિચારસરણીવાળા 2 જૂથો અસ્તિત્વમાં આવ્યા. વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની ઈચ્છા મુજબ બંને સત્તામાં જોડાયા. આ બંને જૂથના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક્ર વિચાર, યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ તેને ઠંડુ યુદ્ધ કહેવાય છે. પાંચમો છે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. એમાં પહેલો કે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો આવશે એડોલ્ફ હિટલર, ઓપ્શન નંબર A. આગળ જઈએ બીજો કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આગળ જઈએ ત્રીજો કે નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. તો આવશે D કે મુસોલિનીએ ઇટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 3 જે છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરવાનો છે. ચેનલ ઉપર નવા હોય, ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.